આજના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ નજર આજના મુખ્ય સમાચાર। આરટીઓ કચેરીમાં એજન્ટોની બલિહારી। કચેરીના પ્રાંગણમાં અડીગો જમાવી બેઠેલા એજન્ટો પર કોની રહેમ નજર। સીએનજી પંપ પર નાણાં મુદ્દે થયેલા ઝઘડામાં પંપ પર તોડફોડ કરનાર 4 આરોપી ઝડપાયા। શાળા દ્વારા વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થીઓની અવગણના। વાલીઓ દ્વારા ઉહાપોહ થતા સંચાલકોમાં ગભરાહટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ટ્રાફિક નિયમન ભંગમાં પ્રતિદિન શહેરીજનો પાસેથી દંડ રૂપે લાખો રૂપિયા ઉઘરાવાય છે, ત્યારે શહેર ટ્રાફિક નિયમન કચેરી એટલે કે આરટીઓ કચેરીમાં દલાલોની બોલબાલા વર્ષોથી ચાલી આવી છે। હાલના આરટીઓ અધિકારી મકવાણાએ પદભાર સંભાળ્યા બાદ પ્રારંભના તબક્કે સુધારાના ચિહ્નો દર્શાવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ બધું ગોઠવાઈ જતા યથાવત સ્થિતિનું નિર્માણ થયું હતું। આજે પણ આરટીઓ કચેરીના પ્રાંગણમાં એજન્ટોની હાટડીઓ ખુલ્લેઆમ જોવા મળી હતી। શહેરના વડીવાડી અદાણી કંપનીના સીએનજી પંપ ઉપર ગત સોમવારે રાત્રે ગેસ પુરાવ્યા બાદ નાણાં નહીં આપવાના મુદ્દે સ્ટાફ સાથે ઝઘડો કરી બાદમાં પંપ ઉપર હુમલો કરીને તોડફોડ કરવાના બનેલા બનાવ સંદર્ભે પોલીસે 4 જણાની ધરપકડ કરી હતી। બનાવની વિગતો મુજબ ગત સોમવારે વડીવાડી સીએનજી પંપ ખાતે રાત્રે એક વારનો ચાલક 5 વ્યક્તિને બેસાડીને આવ્યો હતો। ગેસ ભરાવ્યા બાદ નાણાં નહીં આપી ફિલર સુનિલભાઈ સાથે ઝઘડો કરી નાસી છૂટ્યો હતો। ત્યારબાદ 15 જેટલા વ્યક્તિઓ મારક હથિયારો સાથે ધસી આવીને પંપ પર તોડફોડ કરી 5 જણાને ઈજાઓ પહોંચાડી હતી। આ ફરિયાદના આધારે ગોરવા પોલીસે પઢિયાર વિજય, વાળમ જીતેન્દ્ર પઢિયાર, હિતેશ તથા પરમાર સંદીપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરની કેટલીક નામાંકિત ખાનગી શાળાઓમાં છેલ્લા કેટલાક સમયથી વાર્ષિક ઉત્સવની ઉજવણીનો ચીલો ચિતરાઈ ગયો છે। વિદ્યાર્થીઓ ભણતરના ભારણથી મુક્ત થઈ અન્યત્ર પ્રવૃત્તિમાં રસ દાખવે તે હેતુથી વાર્ષિક ઉત્સવની ઉજવણી નામાંકિત શાળાઓ કરે છે, પરંતુ કેટલીક શાળાઓ આંધળું અનુકરણ કરી નામ કમાઈ લેવાની લાહીમાં વિદ્યાર્થીઓને કફોડી હાલતમાં મૂકી દેતા હોય છે। આવું જ કારેલી બાગ સ્થિત શાલિન કિડ્સ શાળાના સંચાલકોએ કર્યું છે। અકોટા સ્થિત સયાજ ગૃહમાં શાલિન કિડ્સના વાર્ષિક ઉત્સવમાં શાળાના વહીવટી તંત્રના પાપે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જ બેસવાની પૂરતી સગવડ નહીં મળતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। આ શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે બેદરકાર શાળા સંચાલકો દ્વારા તેમના આ નિષ્ફળ કાર્યક્રમને અમારી ચેનલ પર નહીં દર્શાવવા અનેક ધમપછાડા કર્યા, પરંતુ કોઈ પણ લોભ કે લાલચને વશ થયા વગર માત્ર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અમે આ સમાચાર આપના સુધી પ્રસારિત કરી રહ્યા છે। ડીએનટીવી ન્યૂઝ ચેનલ વિદ્યાર્થીઓના હિતમાં સદાય અગ્રેસર રહેશે અને રહેશે જ। શહેરના સંજયનગર મારવાડી મોહલ્લામાં રહેતો કનુ મારવાડી છૂટક મજૂરીનું કામ કરે છે। પોતાનો નીતિ નિયમ મુજબ તે પોલિટેકનિક પાસે મજૂરી કામ કરતો હતો, ત્યારે કોઈ બાબતે પોલિટેકનિક પાસે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો। વિદ્યાર્થીઓએ કનુને મારક હથિયારો અને ગળદા પાટુનો માર માર્યો હતો। આ મારથી કનુને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને એસએસજી લવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેર પોલીસની રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી તસ્કર ટોળકી સતત સક્રિય થઈ રહી છે। શહેરના ડભોઈ રોડ ખાતે તસ્કર ત્રિપુટીએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। બનાવ અંગે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે 3 આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ રોડ સ્થિત યમુના કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમને નિશાન બનાવી તસ્કર ત્રિપુટીએ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમ મશીન નહીં તૂટતા ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી, પરંતુ સીસીટીવી કેમેરામાં 3 તસ્કરોની તસવીર ઝીલાઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે વાડી પોલીસે તસ્કર ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની આજે 127મી સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે, પરંતુ હાલમાં લોકસભામાં લોકપાલ બિલ મુદ્દો સળગતો રહેવાના કારણે આજે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દાંડિયા બજાર ખાતે આવેલી કચેરીએ સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી। આ પ્રસંગે માહુરકર દાદા તથા શરીફ ખાન પઠાણ તથા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોમર્સ ફેકલ્ટી યુથ ફેસ્ટિવલમાં ગતરોજ મેઇન બિલ્ડિંગ ખાતે બાઇક સ્ટન્ટ કાર્યક્રમ યોજાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મિની યુનિવર્સિટી ગણાતી ફેકલ્ટી ઓફ કોમર્સમાં
યુથ ફેસ્ટિવલ સયાજી મહોત્સવ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે ગતરોજ મેઇન બિલ્ડિંગ ખાતે યોજાયેલ મોટર બાઇક સ્ટન્ટ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટન્ટ કર્યા હતા। આ દિલધડક સ્ટન્ટ જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કોમર્સ ફેકલ્ટીમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આજે કોમર્સ ફેકલ્ટી ખાતે એક ડાન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાન્સ શો નિહાળીને દર્શકો ઝૂમી ઉઠ્યા હતા। કલાલી ફાટક પાસે આવેલી બીઆરજી ગ્રુપ સંચાલિત ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ કબડ્ડીની રમતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। નિંદ્રાધીન પોલીસ તંત્રના પાપે શહેરમાં તસ્કર ટોળકીનો આતંક વધી રહ્યો છે। વિવિધ વિસ્તારોમાં ફેલાયેલી તસ્કર ટોળકીની સક્રિયતા સામે શહેર પોલીસ લાચાર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। શહેરના સયાજી પાર્ક નજીક આવેલા અંબિકા દર્શન ફ્લેટમાં રહેતા ભરતભાઈ મિસ્ત્રી સહપરિવાર શિરડી દર્શનાર્થે ગયા હતા। ગત રાત્રે તેઓ પરત ફર્યા ત્યારે તેમના મકાનમાં નકચુકા તૂટેલા જોઈને ચોંકી ઉઠ્યા હતા। મકાનમાં પ્રવેશી તેમણે તપાસ કરતા સોના ચાંદીના દાગીના મળીને કુલ ₹38,600ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે કિશનવાડી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જન લોકપાલ બિલના અસરકારક અમલ માટે અન્ના હજારે દ્વારા આગામી 30મીના રોજ જેલ ભરો આંદોલન કરવા દેશવાસીઓને હાકલ કરી છે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ કોમર્સ ફેકલ્ટી ખાતે ડીએસઓ દ્વારા અન્ના હજારેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। સયાજીગંજ સ્થિત નૂતન ભારત એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી આજે સવારે અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી લેતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય નીતાબેન નવનીતભાઈ વસાવાએ આજે સવારે પોતાના મકાનમાં અગમ્ય કારણોસર અગ્નિ સ્નાન કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી। તેમને દાઝેલી હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને ગંભીર હોવાનું જણાવ્યું હતું। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએન ટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।